કેમ છો બધા મજામાં? હા વેલકમ ટુ માય બ્લોગ. તો ભાઈ આજે આપણે છે ને આવ્યા છીએ પોરબંદર કુનાલભાઈની ઘેરે અને ખાડી વિસ્તારમાં આપણે જો અત્યારે એનો સામાન ફેરવવાનો છે બીજા ઘરે અને અહીંયા એક ડફનટ છે જા રહ્યો આ જીભ નથી ગાલતો તો આને છે ને તમે લઈ જાજો તો આપણે છે ને સામાન ફેરવવાનો અહીંથી ટ્રાન્સફર કરવાનું છે બીજા ઘેરે અને આપણે એક રેકડી 200 રૂપિયા ભાડે લઈ આવ્યા છીએ અને આ બેરલ ને નાનો મોટો સામાન આપણે ભરી લીધો છે. તો કુનાલભાઈની ઘેરે પોરબંદર આપણે આવ્યા છે તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખો, ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી નાખો અને ઘાયકા બાસકા ભરી દો અને આપણે ફેરવી નાખીએ. હાલો ના બેરલ લેવાનું છે તો કુનાલભાઈને એ બે એના બૂટ પહેરે છે અને બેરલ આપણે રેકડીમાં ફેરવી નાખીએ અને પછી જો 200 રૂપિયામાં આપણે આ રેકડી ભાડે લીધી છે. નિરાયતે કાઢજો ભાઈ. ઘઉં છે શું છે એમાં? બસ તો હવે અહીંયા રાખી દો અને નવઘણ આવે ને એટલે હાલો આપણે પછી અહીંથી નીકળીએ. પછી ઓલું મકાન બતાવું તમને. જો અત્યારે અમે અહીંયા આ મકાનેથી સામાન ફેરવાનું એક જ કારણ છે કે ઓલું સાઉન્ડમાં ને ચબી છે ને ચોમાસામાં જ્યાં સુધી પાણી હોય જ્યાં સુધી તો એના હિસાબે તમે ચોમાસા દરમિયાન અહીં રહી નાખો. કા કુનાલભાઈ? તો આપણે અગાઉથી લબાસો ફેરવી નાખવો છે. મકાન મળી ગયું છે તો હવે હાલો બીજું સામાન થોડો ઘણો છે ભેરો કરી લઈ. ચોમાસામાં મકાન આખું ભર્યું હોય પાણીનું અને અહીંથી આ બધું સામાન હારવાનો છે. આપણે અંદર કામ ચાલુ જ છે. કુનિલભાઈ કોક શું ગોતો? કુનાલભાઈ કેમ સામાન ભરવા. આ થેલીમાં તું શું ભરી? હાલો હાલો જલ્દી ઝપટથી આમાં માલ ભરવાલો. ચાલો અમે એક ફેરો કરી આવી તા તમે બધું ભરી રાખજો. હવે આપણે રેકડી ચાલુ કરી દીધી. જોઈ લો કેમ છે એ આખે આખો. હાલો કુનાલભાઈ આખો નવખણભાઈ આગળ. માન રેકડીનો જુગાડ થયો હે. વાહ હીરા બેટે વાહ. હાલો આપણે આગળ ધીમે ધીમે નીકળી જા જવા દો. પ્યાગો પડ્યો છે રસ્તામાં. હટબો ભાઈ. આ નવું ઘર છે મસ્ત લાલ કલરના નળિયા વાળું ઉપલો માળ છે જો અને સામે સામો રસ્તો છે એટલે ઓલી જગ્યા અંદર હતી અને હવે આપણે અંદર રૂમ જોઈએ તો મસ્ત છે. આ કિચન છે અને આ એક રૂમ છે. તો પેલા જો અહીંયા માતાજીની સ્થાપના કરી ગયા છે, કોઈ સાથીઓ કરી ગયા છે, દીવો બત્તી કરી ગયા છે અને વિડીયો કોલમાં દેખાડે. તો બાલ્કની સાઈડ જોઈ લઈએ. આ બાજુની સાઈડ બાલ્કની અને બાથરૂમ છે અહીંયા અને સામે ખુલ્લો એરિયો. તો મસ્ત જગ્યા છે. હાલો આપણે સામાન હારી લઈ અને પંખો અહીં ફિટ કરવાનો છે. હાલો કુનાલભાઈ માલ હારી લઈએ બધો. આપણે બીજો ફેરો ચાલુ છે. રેકડી ભરાઈ ગઈ. નવકુરભાઈ ગાજલા હારે છે મારી પાસે. કેવું છે આ સ્પીકર? કેનવાસનું સ્પીકર અને ઓલો એક ડફનટ ઉધી એ બારોબાર છે અને રેકડી ભરાઈ ગઈ છે. બીજા ફેરો આપણે તૈયાર છે ખુરચી ડબરાની સાથે ઘણી બધી સામગ્રી. અને જો નવકુરભાઈ હાલો રેડી. પકડી રાખજે બેઠો રહે. હાલો આપણે આ બીજો ફેરો લઈને નીકળી જાય. હાલો ફાઇનલી રેકડી થઈ ગઈ છે. હાલે કુનાલ મૂર્તિ જા હાલ મારા કર લેતા. આપણે પહેલા નંબરમાં મેન વસ્તુ શું કરી કે આપણે કુનાલભાઈની ઘડિયાળ લઈ લીધી. દોઈ પાછળ જો આને તો હક જ નથી. આમ જઈ નીકળીને તે જો ઓલો રંગ જોઈ લો તો કુતરે પાસે આપણે પાછા આવીને આપણે થોડુંક કંઈક દયા દેખાડી અને દેવું છે. પાછા આવીને દેવું એને આજકાલ નહીં. આ એક ફેરો કરી આવી જો બંધ કરી દે. લઈ લે ઓલો એક ગોદડા લઈને જાય છે ઉપલા માળા અહીંયા. અને ભાઈ સ્પીકર લઈ લો. લઈ લે તું વાહન બીજું લઈ લે. હા વિડિયો તું તારે હાલો એને જો વાહો પલરી ગયો. હા હાલે ડબરો જવા દે. હાલો હું ખુદ બાસકા લઈ લઉં. ત્રીજા ફેરામાં કબાટ કાઢવાનો છે. કુનાલ નમાવો જો હા એને કાઢી જાહે. હા બાજુ આવતો ન કરતો
નમાવો 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 નમો 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 આ દે બાડી કરાવો નમાવો નમાવો આગળ લ્યો થોડો હા રેડી ચાલો હાલો ઉપાડ લ્યો ઉપાડ ન ત્યાંથી ઉપાડ હાલો 5,000 5,000 ને એટલે ભંગારમાં નો દિયો તને નિરાયતે નિરાયતે ઢાંકણા ખુલી ગયા વાંધો નહીં આવા દે બરોબર બસ કઈ તો કબાટ ઉપાડીએ બાંધ દેવા દો ઉપર આમાં ઉપર ચડાવો લાલ દોરીમાં પડી નથી લેતા દોરી નથી દોરી બાંધીએ કબાટ ના ખુલે એટલે હાલે આમ જવા દે હાલે હાલે પણ અહીંયા કે છે ને ચડાવવાનું કામ બે મોરે લાવલે હું આપણે આવું મયુરભાઈ ત્રીજા ફેરામાં તારું પક પક બંધ કરી દેજો બધું તારો છોકરો સૂતો એમાં અમે શું કરીએ ને કઈ ત્રાહો કઈ ત્રાહો તું સીધો કરી નાખી કઈ સીધો કોણ એમ તો આપણે છે ને ભાઈ શેટી ઉપર પુગાડી દીધી આમ જો કેવડી બધી છે અને એને અંદર લઈ જવામાં થોડીક હાલે ને ગવાઈ જાય અંદર તમે પેલા પાયા જાવ તો બધા કબાટ તું ક્યાં નાખે કબાટ બરોબર રહે ઠીક છે કેમેરો હાજર રખાય હાજર તમે મારે શીખડાવું કેટલી વાર હાલો પેલા શેટી જવા દો કબાટ પછી નક દઈ દે ભંગારમાં તો સીધું રૂમમાં આવો સીધી એટલી તો કઈ ધક્કા પડી તો આપણે અહીંયા રેડી મસ્ત રેડી કબાટ લઈ આવવાનો છે હાલો કબાટ લઈ આવી હવે મોર મેં રોયો જા વાહ આપો કહો આ ગાય વાંધો નહીં રાહો કરવો જો તું મોર રાહો કર ને નાસ્તા કરો છે કબાટ લઈ છે ગાઈસ તો અંદર રેલ ગાડી કરી સેડા હું કહું લેટ મૂકી બસ હવે મારે નીચે આગળ પણ છે તું ફરી જા ફરી જા સડા હે ને કામ કરો મોય અને કેમ અધરા કેવું પાવું અધરો ધરે લેવો પડે ને નકર તો કેમ ફૂકશું અને દરવાજો ન ખુલે એનું ધ્યાન રાખવાનું છે દરવાજો આવે ને બોલો જો આ કુકુ ને કે યાર ફૂલા થોડો ના અટકાય હવે અટકાય ઉભો થતો મારમાં હા નિયાલે 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 મને હાલો ઓહો પકડ આઈ છે ફૂલા પકડ વાલો મય બોલાનું મયુરનું પીછું થઈ જાય ઓહો આ મહેનત તો કોઈ દી નહીં કરી બસ ભાઈ કબાટમાં આંગળી હલવાઈ ગઈ જો લોહી મરી ગયો આમાં સીટી વાગવા મળી ગઈ છે ઓહા કબાટ મોંઘો પડી ગયો કેટલું ઊંચું છે અહીંથી જો આ પગથિયાના સ્ટેપ તો જો નીચેથી લઈ આવ્યા આપણે ફીણ આવી ગયા જો નખ ભાંગી નાખો લઈ લે પૈસા દઈ દેજો ભાઈ મારા નખ ના તું હાલો પડો કબાટ જાવ હા ચડાવી દીધો આપને કઈ વાંધો નહીં હાલો અંદર જવા દે ને જહડાય એટલે વાયો આવ
નિરાતે અંદર જવા દો. તો આ એક કબાટે આપણે છે ને હવે ધ્યાન પડતું બંધ કરી દીધું હતું. હવે એવો બધો બીજો કાંઈ સામાન છે નહીં, પછી આને ગોઠવવાનો છે. તો સામી દિવાલે જ રાખી દો, ત્યાં માતાજીની પાટિયા પાસે ઊભો કરવો કે ને રસોડામાં રાખો કરતા અહીં અંદર સારો. હા હા, ફેરવી નાખો, ફેરવો. બારીથી થોડોક આડાડી દેજો એટલે બારી ખોલવી તો ઉપાધિ નહીં. હાલો હવે આપણે નેક્સ્ટ ફેરો. એક બ્રેક બાદ એક તરબૂચ છે, એકલો ખાઈ જાવ એવી. ના ના, એ તો બરોબર છે. મોરો ખરા ખાઈ જાય, ખાટું મીઠું જેવું હોય છે. વટાણ બધું હાલ છે. થારી ગોતો તો ખાઈ જાવ. અમે સીટ લઈ લે મારા હાટું. હાલ કામે વર્ગી જા. હાલે કુનાલ, હાલો આ કુનાલ ની લાવે. પ્રેશર આવ્યું ને આની જેમ, એટલે થોડોક પ્રશ્ન અવરો પડી ગયો છે. થોડોક માટી રોવા માંડી ગયો, કાંઈ વાંધો નહીં. અને અમે જો હું કુનાલ ઓલો ઉપર રહી છે, એમ દેખાત દે. અમે ખાટલા હાર્યા છે આ વખતે. અને તું રોમાય આહુડા લોહી નાખ, રિવર ફ્રન્ટે લઈ જાઉં. તું આઈસ્ક્રીમ ખરો 5 વાળું બટા રોમાં, તું બટા હાલે બટા, એને તું સાનું રાખ. હાલો આપણે આમ મૂકી દઈ. ઓલા પાસે ખાટલો કેમ બાકી હાયર છે. હો જો આપણે ઉપર કબાટ ચડાવ્યો હતો, કેમ હાલે મોયરાજ. હાલો ભાઈ, માલ પૂગી ગયો. હાલો ભાઈ, આપણે આ ફેરામાં ફ્રીજ અને બીજો નાના મોટો સામાન નવખણ ભરવાનું કામ ઊંચું છે. તો જો આપણે ફ્રીજને ભરી દીધું છે રેકડીમાં. 5મો ફેરો છે. નાની મોટી સામાન આ તે બધું આવી ગયું છે. અંદર હજી ડિસ્કશન હાલે પાણી ભરવાનું. જો તો હાલો આપણે કુનાલભાઈ કીક મારો. હું લઈ લઉં ગધેડો. લઈ જાઓ. ઘોડો નહીં, હું લેવા ગયો જો. એ આમાં હે નહીં ભાઈ, તારે લેવો એટલે હરગાવાનો જ રે ની હરખાઈ પકડજો. કઈ વાંધો નહીં, વાત કરવાની. કુનાલ આપણે રેકડી આપણે ફ્રીજ લઈ જવાનું છે. અને નવકુલભાઈ આવી ગયા છે. જો હાલો કુનાલભાઈને મોબાઈલ દઈ દઈ. આમ ફરી જાઓ, ઓમ ફરી જા. દેવા દો. તોળમાં ધ્યાન રાખજો, મારા હાથમાં જ લહરે નહીં. ભાંગી મૂકો થઈ જાય. આ છેલ્લી વસ્તુ છે વજનવાળી અને કિંમતી. હવે એટલો બધો માલ સામાન કાંઈ છે નહીં ખાવાનો. ધીમે રાખજો ભાઈ. તું હાલ એવી પ્રમાણે જ. ઉપર પાછો લે. ભાઈ માર તો લે બે કયું ને ધોળ કરે છે. જો આ સ્ટાર વાળા તો ધોળ કરે. યુઝ કરો જાદે ભાઈ જાદે. હાથમાં આમે લહરે હાથમાં. મને પગથિયું ક્યાં દેખાય છે કઈ ઉપાથી. બધા અડધી કલાક ઈ કાંઈ નથી. ત્યાં આગળ ટમેટું પડ્યું છે. ક્યાંય લીટોય ન થાવ જો, નવે નવું છે. ત્રીજા માળે ક્યાંય ભાડે હોય તો આ મૂકીને ઈ રાખવું. આ ભાઈ આવવા દ્યો, કઈ ખબર નથી પડતા. ઓછા લાખનું છે. હું કહું કુનાલ, હા નિરાય ત્રેક મારા આંગરા ખાંગી નાખી દઉં. ત્રીજા ચોથા માળે ક્યાંય જડતો હોય ને મકાન હા તો રાખવું છે. શું છે આ સામાન ફેરવવાની મજા આવે. હાવ ઘરમાં જોયો કાદો નિરાય કઈ જડે. આય રાખી કે બાટલો કે રેઠું મૂક. બોર્ડ જોવો, ભાઈ બોર્ડ જોવો પડે. આય જ છે બોર્ડ. જો આ રહ્યું.
એ પણ હું છે હાલો આપણાને આ બાજુની સાઈડ આ ખૂણામાં રાખવું છે સ્પેશિયલ ફ્રીજની જગ્યા અહીંયા હાલે કુનાલ ઉપર આવા દો અડાડો બસ તો જો અહીં મસ્ત ફિટ બેસી ગયું છે ઉપર બોડે છે એટલે જગ્યા સ્પેશિયલ ત્યાંની જ છે બસ હાલશે ફિક્સ પિન ના નાખ તો કાંઈ નહીં હાલો આપણો લગભગ ઓલમોસ્ટ સામાન હરાઈ ગયો છે થોડું ઘણું બાકી છે તો ઘરે જઈ આવીએ આપણે સામાન બધો હારી દીધો પણ અહીંયા પાવરનું થયું નહીં તો એના હિસાબે આપણે પંખો બધું છોડાયું હતું પાછું લઈ આવ્યા છે અને હતા અહીંયા પાછા જે કુવાના ધામા નાખ્યા છે તો આપણા વિડીયોને અહીંયા પૂરો કરીએ લાઈક કરી દો શેર કરી દો કરુણાભાઈ અને આજે વૈષ્ણવ છે ને ટાટા